હવે આપણે સરઘસમાં જોડાવાના છીએ. પાલખીની આશીર્વાદ આપવા માટે હું ફાધર ફ્રાન્સિસ જેવને વિનંતી કરું કે તેઓ પાલખી આગળ આવીને પાલખીને આશીર્વાદિત કરશે. અને સૌ પુરોહિત વર્ગને વિનંતી કે આલ પહેરીને સરઘસમાં જોડાશો. સરઘસનો ક્રમ આવી રીતે રહેશે. વેદી સેવકો ક્રોસ લઈને આગળ જશે, પછી મીણબત્તી, ધજા, બાળકો, બહેનો, ભાઈઓ, સાધ્વી બહેનો, પાલખી, પુરોહિતો અને છેલ્લે મહાધર્મ. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ શોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનો રાજ સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇસ્રાયેલની પ્રજાઓ પર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે. અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ગળપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંજણી કહેવાતી હતી, એને અત્યારે 6મો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારા વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે. આપણો જવાબ રહેશે, પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો. પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો. હે જગના મુક્તિદાતા, તમારી દિવ્ય શક્તિથી તમે તમારા માતાને પોતાના તમામ કલંકોથી મુક્ત રાખ્યા. અમે કદી પાપમાં ન પડીએ એ માટે અમારું રક્ષણ કરતા રહો. પ્રભુ અમારી સાથે રહો. હે પ્રભુ અને તારણહાર, તમે નિષ્કલંક કુમારી મરિયમના અંતરમાં વાસ કર્યો અને એને પવિત્ર આત્માનું મંદિર બનાવ્યું. અમને પણ પવિત્ર આત્માના નિત્યના મંદિરો બનાવો. પ્રભુ અમારી સાથે રહો. હે અમારા વડા પુરોહિત પ્રભુ ઈસુ, તમારા માતા ક્રૂસને આગળ અડગ કડા રહ્યા. એમની મધ્યસ્થી વડે અમને એવી કૃપા બક્ષો કે અમે પણ તમારા દુઃખોમાં સહભાગી થવામાં આનંદ અનુભવીએ. પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો. હે રાજરાજેશ્વર, તમારા માતાને તમે સદૈવે સ્વર્ગે તેડી ગયા. અમે સ્વર્ગીય વસ્તુઓની ખોજ કરતા રહીએ ને સદા અમારી નજર તમારા પર માંડેલી રાખીએ. પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો. હે સકલ સૃષ્ટિના રાજા, મરિયમને તમારી જમણે હાથે બેસાડી તમે એમને રાણી બનાવ્યા. અમને તમારા મહિમામાં સૌભાગી થવાને લાયક બનાવો. આશીર્વાદની પ્રાર્થના. હે પિતા, તમારા બાળકો માતા મરિયમની આ પાલકીની સ્થાપના અર્થે અત્રે લઈ આવ્યા છે.
તેમને રહીમ નજરે નિહાળો, તેમને સતત માતાજીના રક્ષણનો અનુભવ થવા દો. તેઓ એમની પવિત્રતાના પોતાના દિલમાં ઉતારવા મતતા રાખો. તમારા આશીર્વાદથી તમે એમને અંદરમાં શ્રદ્ધા, પ્રેમ, આશા અને નમ્રતાનું સિંચન કરો. હાડમારીના સમયે એમને હિંમત આપો. ગરબીમાં તેમને સ્વમાનભેર જીવવાની શક્તિ બક્ષો. દુઃખમાં તેમને ધીરજ આપો. ને સુખ સમૃદ્ધિમાં તેમનામાં ઉદારતા પ્રેરો. તેઓ ન્યાયની પાછળ પડો, શાંતિ સ્થાપવા મતો, ને એમ આ જીવનની યાત્રા કાપતા કાપતા આખરે સ્વર્ગીય નગરીમાં પહોંચી જાઓ, જ્યાં માતા મરિયમ વિશ્વના રાણી થઈને અમારા સૌ વતી વિનંતી કરી રહ્યા છે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. સમાપનની પ્રાર્થના. કુમારી મરિયમના માતૃત્વ દ્વારા માનવ જાતનો ઉદ્ધાર કરવાનું પસંદ કરનાર પરમ કૃપાળુ પરમેશ્વર તમારા પર અગણિત આશીષો વરસાવો. આમેન. જેમના દ્વારા તમને જીવનદાતા પ્રાપ્ત થયા છે તે માતા મરિયમની છાયા તમને સદા મળતી રહો. તમે બધા ભક્તિથી પ્રેરાઈને આજે અહીં પધાર્યા છો. હૃદયમાં આનંદ ને ભાવિ મહિમાની દ્રઢ આશાની ભેટ લઈને તમે અહીંથી પાછા ફરો. સર્વસમત પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર અમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં બચાવ. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ તાઓ. જે ભક્તજનોને ખ્રિસ્તને અર્પણ કરાવવો હોય, હેતુઓ લખાવાના હોય તો ધામના સ્ટોલ પર જે લખાવશે એક્ઝેક્ટલી સામે છે ત્યાં. હવે આપણે સરઘસમાં જોડાઈશું. યુવાનોને નમ્ર વિનંતી કે પાલખી ઉચકવા માટે અને ધજા લેવા માટે આગળ આવશો. અને ક્રમ આ પ્રમાણે રહેશે. સૌપ્રથમ ક્રોસ, ત્યાર પછી કેન્ડલ, ત્યાર પછી ફ્લેક્સ, ધજા હશે. બાળકો ગુલાબમાળા ચાલુ કરશો. પવિત્ર ગુલાબમાળાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન. શ્રદ્ધા ઘોષણા. રાખીએ છીએ તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે, તેમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. બહેનો જોડાઈએ બહેનો. તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના મનમાં દુઃખને વર્યા, ક્રૂસે ચઢાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, બીજે દિવસે ફરી સજી ઉઠ્યા, ને સ્વર્ગે સીધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે, તે ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય કરવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર નિષ્ઠા ધર્મસભા, પ્રિયજનોનો સત્સંગ, ને પાપોની માફી માંગીએ છીએ. તેના પુનરુત્થાનનો તથા અમર જીવનની પ્રાર્થીએ છીએ. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ.
પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. પ્રકાશના મર્મો. પ્રકાશના મર્મો. પહેલો મર્મ, ઈસુનો યર્દન નદીમાં સ્નાન સંસ્કાર હેતુ. સ્નાન સંસ્કાર વેળાના વચનો યાદ કરી આપણે શ્રદ્ધામાં દ્રઢ થઈએ. આ મર્મ બહેનો બોલાવશે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, ગુનાહીઓથી બચાવ. પ્રણામ ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, સ્ક્રીન ઉપર મૂકવાની જરૂર નથી ને, સ્ક્રીન ઉપર મૂકવાની જરૂર નથી ને. એના બરાબર દેખાતું નહીં. આ આપણું રિફ્લેક્ટ થઈ જાય તડકા. અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, આત્માની સ્તુતિ થાવ. ઓ મારા પ્રભુ ઈસુ, મારા પાપોની ક્ષમા કરો, અમને નરકમાંથી બચાવી લો, બધા જ આત્માઓને સ્વર્ગમાં લઈ જાઓ, વિશેષ કરીને જેમને તમારી દયાની ખાસ જરૂર છે તેમને કૃપા કરશો. આમીન.
પાલખી બાજુ કરીને હાથ પ્રગટમાં પ્રકાશનો બીજો મર્મ કાના ગામમાં લગ્ન પ્રસંગે ઈસુ દ્વારા સ્વપ્રગટીકરણ થાય છે. આ મર્મમાં ખાસ કરીને અહીં પધારેલા દરેક માં મરિયમના ભક્તોને પ્રભુની કૃપા મળે, પ્રભુની આશીષ મળે, એમની બધી જ મનોકામના પૂર્ણ થાય એ માટે માતા મરિયમની મધ્યસ્થી દ્વારા આ મર્મ અર્પણ કરીએ. કે અમારા બાપ સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ પણ ગુનાહથી અમને બચાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પરમેશ્વરની માં, અમારા સેવાથી દરેક પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અભાગ્યોને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અભાગ્યોને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અભાગ્યોને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અભાગ્યોને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અભાગ્યોને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અભાગ્યોને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પિતા ને પુત્ર ને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. જેમ આદિ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન. હે અમારા પ્રભુ ઈસુ, અમારા પાપોની ક્ષમા આપો, અમને નરકના અગ્નિથી બચાવી લો, બધા જ આત્માઓને સ્વર્ગમાં લઈ જાઓ, વિશેષ કરીને જેમને તમારી દયાની ખાસ જરૂર છે તેમને કૃપા બક્ષો. આમેન.
સ્વર્ગના રાજ્યની ઘોષણા. હેતુ: આ આગમન ઋતુ દરમિયાન આપણા હૃદયો પ્રભુ ગમ વળે. આ મર્મ બહેનો બોલાવશે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી રોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ અન્યાયથી અમને બચાવ. પ્રણામ. મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે આમેન. અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન. હે અમારા પ્રભુ ઈસુ, અમારા પાપોની ક્ષમા આપો, અમને નરકના અગ્નિથી બચાવી લો, બધા જ આત્માઓને સ્વર્ગમાં લઈ જાઓ, વિશેષ કરીને જેમને તમારી દયાની ખાસ જરૂર છે, એમને કૃપા બક્ષો. આમેન.
ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પ્રણામ મારિયા, ઉપાસી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, ઉપાસી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. ये पवित्र मारिया परमेश्वरी माँ, पापियों वास्ते विनती कर, પ્રણામ મારિયા, ઉપાસી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. ये पवित्र मारिया परमेश्वरी माँ, पापियों वास्ते विनती कर, हमारा अन्य मरण પ્રણામ મારિયા, ઉપાસી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. पवित्र मारिया परमेश्वरी माँ, पापियों वास्ते विनती कर, પ્રણામ મારિયા, ઉપાસી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર. પ્રણામ મારિયા, ઉપાસી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, ઉપાસી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. पवित्र मारिया परमेश्वरी माँ, पापियों वास्ते विनती कर, हमारा अन्य मरण પ્રણામ મારિયા, ઉપાસી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની શુભેચ્છાઓ. હે અમારા પ્રભુ ઈસુ, મારા પાપોની ક્ષમા આપો, અમને નરકના અગ્નિથી બચાવેલો, વિશેષ કરીને જેમને તમારી દયાની ખાસ જરૂર છે, તેમની કૃપા રાખજો. આમીન. તમારી ઈચ્છા પૂરી કરો. અમારી રોજની રોટી આજે મને આપો. અને અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ. અમારા અપરાધોની ક્ષમા અને અમને પરીક્ષામાં ન લાવો, પણ મારાથી બચાવો.
આપનો જવાબ છે, અમારે માટે વિનંતી કરો.
અમારે માટે વિનંતી કરો. હે ગ્વાડાલુપેના પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે સૃષ્ટિના રાણી પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે નૂતન શુભ સંદેશ પ્રસારના તારક, અમારે માટે વિનંતી કરો. હે પરિપૂર્ણ અને સદૈવ કુમારી, અમારે માટે વિનંતી કરો. હે પરમેશ્વરના માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે આદરણીય અને વંદનીય માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે અત્યંત દયાળુ માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે તમારા ચાહકો અને વિશ્વાસીઓના માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે તમારા યાચકો અને શોધકોના માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે સર્વ દુઃખો પીડાઓ અને કંગાલિયત મિટાવનાર માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે સર્વ યાતનાઓ હરનાર માતા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે પોતાની કરુણામય અને દયામય દ્રષ્ટિ હેઠળ રાખનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે પ્રેમ કરુણા અને સહાય દાખવનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે સરળ અને નમ્ર પર પસંદગી દોડનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે સેવાનો કૃપાળુ બદલો આપનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે પોતાની રક્ષા અને છાયા હેઠળ અમને રાખનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે પોતાના આલિંગનમાં અમને ઉપાડી લેનાર પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે પરમ આનંદની ધારા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો. અમને ક્ષમા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો. અમારી પ્રાર્થના સાંભળો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો. અમારા પર દયા કરો. હે માતા મરિયમ, અમે ઈસુના વરદાનોને લાયક ઠરીએ. એ માટે ઈશ્વરે વિનંતી કરો. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, ગ્વાદાલુપેના અખંડ કુમારી માં મરિયમને સોંપેલ તમારા દયાના સંદેશથી પ્રેરાઈને અમે તમારા બાળકો તમારામાં સંપૂર્ણ ભરોસો મૂકીએ છીએ. તમારા પુત્રના માતાની મધ્યસ્થી વડે તમારા દયામય પ્રેમનો સંદેશ અમારા હૈયાને પ્રજ્વલિત કરો, જેથી અમે આ દિવ્ય દયાના વફાદાર વાહકો અને પ્રચારકો બનીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે. યુગો યુગ આમેન. ગ્વાદાલુપેના માં મરિયમને સ્મરણાંજલિ યાદ કરો. ઓ ગ્વાદાલુપેના અતિ કૃપાપૂર્ણ કુંવારી મરિયમ, તમે તેપિયા ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું, ઓ માં મરિયમ, સાક્ષાત પ્રભુના કુંવારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તળે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઉભા મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે.
ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. આમેન. ફરક્યું આ ભક્તિ દ્વારા અમારામાં પણ એવો આનંદ ઉત્પન્ન કરાવો. હે માતા મરિયમ, તમે પ્રભુ ઈસુને એક ગબાણમાં જન્મ આપ્યો અને નમ્રતાનું ઉદાહરણ દુનિયાને ધર્યું. અમને અંતરની દીનતા મેળવી આપો. સ્ત્રીઓમાં તું ધન્ય છે, ધન્ય છે તારી કુખનું બાળક. વિનંતી કર માં ઈશ્વર પાસે, તારા વાલા બાળકો માટે. હે માતા મરિયમ, બાળ ઈસુનું રક્ષણ કરવા તમે પવિત્ર યોસેફ સાથે રાતોરાત મિસર નાસી ગયા અને એ દુઃખ શાંતિથી સહન કર્યું. અમારા દુઃખ કે આપત્તિની વેળાએ અમને સહાય કરો. સ્ત્રીઓમાં તું ધન્ય છે, ધન્ય છે તારી કુખનું બાળક. વિનંતી કર માં ઈશ્વર પાસે, તારા વાલા બાળકો માટે. હે માતા મરિયમ, બાળ ઈસુમાં તમે કૌટુંબિક સંસ્કારનું એવું દ્રઢ સિંચન કર્યું કે પરમેશ્વર પુત્ર હોવા છતાં તેઓ તમારા કહ્યામાં રહ્યા. અમારા કુટુંબમાં પણ સંસ્કારોનું દ્રઢ સિંચન કરવાની અમને પ્રેરણા આપો. સ્ત્રીઓમાં તું ધન્ય છે, ધન્ય છે તારી કુખનું બાળક. વિનંતી કર માં ઈશ્વર પાસે, તારા વાલા બાળકો માટે. હે માતા મરિયમ, પ્રભુ ઈસુને તમે શુભ સંદેશની ઘોષણા કરવા જવા દીધા અને આત્મિક રીતે તેમની સાથે રહી પ્રોત્સાહન આપતા રહ્યા. અમને પણ પ્રભુની વાણીના જીવંત સાક્ષીઓ બનવામાં મદદ કરો. સ્ત્રીઓમાં તું ધન્ય છે, ધન્ય છે તારી કુખનું બાળક. વિનંતી કર માં ઈશ્વર પાસે, તારા વાલા બાળકો માટે. આપના અંગત હેતુઓ પ્રભુની આગળ અને માતા મરિયમની આગળ મૂકો. પ્રાર્થના કરીએ. ગ્વાદાલુપેના હે પરમ દયાળુ અખંડ કુમારી માતા મરિયમ, ટેપિયાકના પર્વત પર તમે દીધેલ દર્શનોને કૃપા કરીને સંભાળજો. તેમાં તમારા પર પ્રેમ અને વિશ્વાસ રાખનારા, પોતાની જરૂરિયાતો અને મુસીબતોમાં મદદ કાજે તમને પોકારનારા સર્વ પ્રત્યે તમારી કરુણા ને દયા દાખવવાનું તમે વચન આપ્યું હતું. અમારી અરજો સાંભળીને અમારા આંસુ લૂછવાનું, અમને દિલાસો તથા સહાય આપવાનું તમે વચન આપ્યું હતું. આ સર્વ વચનો કૃપા કરી પૂરા કરજો. હે ગ્વાદાલુપેના દયામય માતા મરિયમ, માનવ દેહધારી શબ્દના જનેતા, તમારી પવિત્ર પ્રતિમા આગળ અમે તમારી માતૃક નજર યાચીએ છીએ. અમારી સર્વ જરૂરિયાતો તમારે ચરણે લઈ આવીએ છીએ. અમારી અરજોને અવગણશો નહીં, બલકે એને સાંભળજો અને તમે દયાસાગર પ્રભુ ઈસુ પાસે અમારી વિનંતીઓને પહોંચાડી એનો ઉત્તર વાળજો. આમેન.